આંગણે આવે ને એવું ખીલે ને એવી સુગંધ મહેકાવતું થાય કે કઈ જરૂરત જ ના પડે. તો ઘણી વાર કહું, જે ઘરના આંગણે નાનકડી દીકરીનો રમવાનો ને હસવાનો અવાજ આવતો હોય ને સાહેબ, એ ઘરને ક્યારે પણ કોઈ વાસ્તુ દોષ નથી મળતો. કારણ સૌથી મોટું મંગળ એના આંગણે રમી રહ્યું છે ને કયો દોષ નડવાનો સાહેબ? પુણ્ય સારા હોય ને તો મારા ઘરે દીકરો આપજો, જે મારા વંશને વારસાને વધારે પ્રભુ. પણ પુણ્યની સાથે સાથે મારા જો કર્મ સારા હોય ને તો મારા ઘરે દીકરી આપજો, જે મારા કુળમાં તો દીકરો પ્રગટાવશે. જે ઘરમાં વરીને જશે ને એ ઘરના આંગણે પણ એટલે બેવ કુળના દીવડા પ્રગટાવનારી થશે. હવે જોજો, પિતાની મૂડીમાં ક્યારેય દીકરીને રસ ન હોય. એટલે ગમે તેટલું હશે ને એના પપ્પાના ઘરે, છતાં પણ લગ્ન વેળાએ છે ને હંમેશા એમ કહે છે, પપ્પા ખેંચાતા નહીં કોઈ વસ્તુમાં, પપ્પા કોઈ વસ્તુમાં ચિંતા નહીં કરતા, ભલે ઓછું વસ્તુ હશે ને ચાલશે, પપ્પા કદાચ ત્યાં સંભળાવશે ને હું સાંભળી લઈશ, તમે ચિંતા નહીં કરતા પપ્પા, તમે મૂંઝાતા નહીં. કેવી ઘડીને બનાવી હશે દીકરીને પ્રભુએ. આપણા ઘરના આંગણાને છોડે ને તો ઘરની દિવાલ ઉપર છે ને બે હાથેથી થાપા કરીને જાય કે બીજું કઈ નથી જોતું. બસ જ્યારે આવો ને ખાલી દરવાજો ખુલ્લો રાખજો, બાકી મૂડીનો અંગૂઠો ભલે ભાઈ આપતો એને આપી દેજો. તો જતા પણ બે હાથે આશીર્વાદ મૂકતી જાઉં છું. ઘરના દરવાજાની દિવાલ પર મારા રક્ષાનું કવચ બનાવીને જાઉં છું કે તમને ક્યારેય તકલીફ ના પડે. તમારી દીકરી ચીરે ને ત્યાં સુધી આ દીકરી એટલે બાલનો દરિયો કીધો સાહેબ. કદાચ લગ્ન વેળાએ સાસરી પક્ષ 100 તોલા સોનું આપશે ને, પોતાના પિતાના ઘરેથી લાવેલો એક હાફ સેટ છે ને 100 તોલા કરતા એને વધારે પ્રિય છે. કારણ કે ખબર છે કઈ પસીનાની કિંમત છે. સારા પ્રસંગે આપણે એને સારામાં સારો સેટ અપાવશું ને લગ્ન પછી, છતાં પણ એ અવસરે એક નાનકડું કવર આવ્યું હશે ને પિતાના ઘરેથી, એને તિજોરીમાં સાચવીને રાખશે. ત્યાં સુગંધ છે મારો. તમે જોજો, સાસરવાસી દીકરી લગ્ન કરીને જાય ને પછી ભલે ઘરે આવનારી બહુ દીકરી જેવી જોઈ સવાઈ હોય, સારામાં સારી રીતના સાચવતી હોય, પપ્પા માંદા પડે ને કદાચ મમ્મીનું ન સાંભળે, દીકરા હોવ કોઈનું ન સાંભળે, ડોક્ટર આખી પરેજી કહી ગયા હોય, દવા શું ખાવાનું પીવાનું ધ્યાન રાખવાનું કહી ગયા, કોઈનું ન માને. અને ખાલી દીકરીના ઘરે ફોન જાય ને માનો કે પપ્પાને આમ થયું, ડોક્ટર આવી ગયા ને આમ કહી ગયા છે, એ દીકરી સ્વભાવથી ઓળખતી હોય પિતાને કે આ ફોન શેના માટે આવ્યો, જણાવવા માટે નથી આવ્યો, બીજા કામ માટે આવ્યો. એટલે તરત એમ કે મમ્મી છે પપ્પા બાજુમાં આપને ફોન એને. અને હજી તો એમ પૂછે ને પપ્પા કેમ છો, કે આ બાપ સમજી જાય શેના માટેનો કેમ છો નો ફોન છે. એ તરત એવો કે દીકરા તું છે ને કાંઈ ચિંતા નહીં કરતી, દોડી દોડી આવતી નહીં, હું દવાએ લઈ લઈશ ટાઈમસર, અને જે પ્રમાણે ડોક્ટરે કીધું છે એ પ્રમાણે બધું જ કરીશ, ખાઈ પીશ, તું જરાય ચિંતા નહીં કરતી, હમણાં જ ઊભો થઈ જઈશ 2 દિવસમાં. એક હૂફ છે આ દીકરી સાહેબ. કહીએ ને દંપતીને ત્યાં વારાફરતી વારાબેન દીકરાના જન્મ થયા ને, એ દીકરાઓ મોટા થયા ને પણ જન્મ દિવસ એને ધૂમધામથી મનાવ્યા ને, ખબર નહીં આનંદ નહીં હોય પછી નહીં ગમતા હોય, પણ એને ત્યાં દીકરીનો જન્મ થયો ને એટલે એ દંપતીએ છે ને ધૂમધામથી એના
જન્મદિવસને ઉજવ્યો. ત્યારે એના શ્રાવિકાએ આવીને એને કીધું કે વંશને વારસાને વધારનારા બે દીકરા આપણી કુળમાં આવ્યા. 7 વર્ષ ત્યાં મોટાને અને 5 વર્ષ ત્યાં નાનાને, છતાંય તમે એનો જન્મદિવસ આજ દિન સુધી નથી ઉજવ્યો. અને એક દીકરી ઘરમાં આવી અને એના દરેક મહિનાના તમે જન્મદિવસની જેમ ઉજવો છો. આજે મહિનાની થઈ, આજે 2 મહિનાની, આજે 3 મહિનાની, આજે 6 મહિનાની, આવું કે. અને ત્યારે દંપતી કહે છે, પિતા, આ દીકરી મારા જીવનની એ હસ્તી છે. આ દીકરી મારા જીવનની એ મસ્તી છે જેના માટે મને ખબર છે અડધી રાત્રે જઈને દરવાજે જો ટકોરો પણ કરીશ તો દરવાજા ખોલીને મને ભેટી પડશે કે મારા જેવો બીજું કોઈ એના માટે સુપર હીરો નથી. પણ હું પાણી નહીં પીવું ને ત્યાં સુધી ઘોડામાં પાણી નહીં નાખે.